चिन्ता संतानहन्तारो यत्पादाम्बुजरेणव स्वीयानां तानि निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तु सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनम् लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पंचधा हृदये। श्री गोकुलेश पुष्टि युवा वर्ग ना अभ्यास में आप सौनु हार्दिक स्वागत है। सिद्धांत मुक्तावली ग्रंथनो अभ्यास आपणे करी रह्या छीए। 11 श्लोक सुधीनो अभ्यास आपणे कर्यो। तेनी अंदरना मुख्य विषयोने जो आपणे जोईए तो सौप्रथम ज्यारे मैं अभ्यास प्रारंभ कराव्यो हतो त्यारे आप सौने एक चार्ट दोरीने बताड्यो हतो के जेमा सिद्धांत मुक्तावली में वर्णनीय विषय छे तेमनुं विगतवार आपणे क्लासिफिकेशन कर्युं हतुं, वर्गीकरण। एकवार अत्यार सुधीना श्लोको आपणे भण्या तेमां शरूआतना पहेलो ने बीजो श्लोक छे सिद्धांत मुक्तावलीनो, तेमां आपणे आपणा स्वकर्तव्य एटले कृष्ण सेवा अने ए कृष्ण सेवानुं स्वरूप शुं तो श्री महाप्रभु स्वरूप लक्षण में चेतस्तत् प्रवणम, कृष्णनी अंदर चित्तनु प्रवण थवुं अने जे सेवा थाय ए सेवानुं साचुं स्वरूप छे। साधन लक्षण बताड़ता स्वगृह में स्वतनुवित्तथी पोताना प्रभुनी सेवा करवी ए साधन लक्षण छे। तो एमा तत्सिद्धे तनुवित्तजा अने ए सेवा नो अवांतर फल लक्षण छे ततः संसार दुःखस्य निवृत्तिर्ब्रह्मबोधनम। संसार दुःखनी निवृत्ति अने ब्रह्मबोध ए सेवा अंतर्गत आवता अवांतर फल लक्षण छे के जेनी इच्छा न होवा छतां सेवानो स्वभाव ज ए छे के ए सेवा करनारने अनायासे पण संसार दुःखनी निवृत्ति अने ब्रह्मबोध बंने प्राप्त थवाना छे। तो ए अवांतर फल लक्षण अने त्यार पछी ए सेवानो फल लक्षण फल अवस्था मानसीसा परामताथी आप बताड़े छे। तो प्रथम 2 श्लोकनी अंदर नित्य कर्तव्यताना रूपमां कृष्ण सेवानो बोध, कृष्ण सेवानुं स्वरूप लक्षण, साधन लक्षण, अवांतर फल लक्षण, अवांतर फल लक्षण जोया पछी ए फला अवस्था मानसीसा परामता। आ पहलो अने बीजो श्लोक।
ત્રીજા શ્લોકથી પ્રારંભ કરી અને 11 શ્લોક પર્યંત આપણે જે વિષય ભણ્યા, તો એ વિષય સેવ્યનું સ્વરૂપ શું, ત્રીજા શ્લોકથી લઈને 11મા શ્લોક સુધીનો વિષય હતો આપણા સેવ્ય પ્રભુનું સ્વરૂપ. તેને આપણે 3 વિભાગની અંદર અભ્યાસ કર્યો હતો કે ભાઈ પહેલું મુખ્ય મૂળ રૂપ સેવ્ય સ્વરૂપનું શું, તો શ્રી મહાપ્રભુજી પરબ્રહ્મ તુ કૃષ્ણો હે. તો પરબ્રહ્મ શ્રી કૃષ્ણ સાકાર સચ્ચિદાનંદ એ આધિદૈવિક સ્વરૂપ, ત્યાં આપણે પરબ્રહ્મનું જે ગંગાજીના દ્રષ્ટાંતથી આપણે જોયું હતું કે ગંગાજીના પ્રવાહમાં કોઈ ભક્તના સમીપે એ ભક્તિના પ્રભાવથી સ્નેહની ઉત્કટ અવસ્થામાં ગંગાજીના પ્રવાહમાં જ તેને ગંગાજી દેવી સ્વરૂપા આધિદૈવિક સ્વરૂપે દર્શન આપે છે. એ રીતના પુષ્ટિ ભક્તિ સંપ્રદાયની અંદર આપણું જે સેવ્ય સ્વરૂપ છે તે સેવ્ય સ્વરૂપ સાક્ષાત છે, કોઈ મૂર્તિ નથી, પરંતુ એ સાક્ષાત છે. એ આધિદૈવિક સ્વરૂપે આપણા ઉપર બિરાજે છે અને એ સાક્ષાત ફલાત્મક છે, એ ફલ જ છે એમ માનીને આપણી સેવા થવી જોઈએ. તો સેવા આપણી આધિદૈવિક સ્વરૂપે સિદ્ધ થઈ શકે. એ સેવા આધિદૈવિક સ્વરૂપે થાય, એ સ્વરૂપ પ્રાપ્ત કરે, એના માટે જ અભ્યાસની આવશ્યકતા છે. તો એ અભ્યાસનો પણ આપણી સેવામાં જ વિનિયોગ છે, અન્યત્ર બીજે ક્યાંય નથી. કોઈની સાથે વાદ વિવાદમાં ઉતરવું નહીં, કોઈને આપણે ખોટા નથી પાડવા, કોઈને નીચા નથી ઉતારવા, પણ હંમેશા આપણે આપણા સ્વયંનું મનોમંથન કરતા રહેવું છે. આપણે નિશ્ચય કરવો છે કે મારે કયા માર્ગ ઉપર ચાલવું છે. શ્રી મહાપ્રભુજી દ્વારા જે પ્રમાણિત કરેલો, મહાપ્રભુજી દ્વારા ઉપદેશ કરેલો, મહાપ્રભુજી દ્વારા પ્રવર્તિત થયેલો પુષ્ટિ ભક્તિ સંપ્રદાય, એનું સાચું સ્વરૂપ જાણીને મારે સ્વયંને એ સાધન અવસ્થાથી લઈને ફલ અવસ્થા સુધી પહોંચવું છે. એના માટે મારું શું કર્તવ્ય છે એ જાણવા માટે હું અભ્યાસ કરું છું. તો આપણે એ સેવ્ય સ્વરૂપનું આધિદૈવિક સ્વરૂપ એટલે પરબ્રહ્મ શ્રી કૃષ્ણ, કે જે આપણા સૌના ઘરે સેવ્ય પ્રભુ છે, એ જ આધિદૈવિક સ્વરૂપ છે. બીજું એક સ્વરૂપ એવું છે કે જ્યારે પરબ્રહ્મ શ્રી કૃષ્ણે એકમાંથી અનેક થવાની ઈચ્છા કરી, ત્યારે એ પોતાનામાંથી પોતાના અંશ રૂપે સકલ અવતારી નારાયણ, કે જેને બ્રહ્માંડ પુરુષ કહે છે, જેને વિરાટ પુરુષ કહે છે, તે પ્રગટ થયો અને એ પ્રભુના અંશરૂપ, જેને સમષ્ટિ અંતર્યામી આપણે કહી શકીએ. સમષ્ટિ એટલે એક સાથે, પછી જ્યારે જીવાત્માઓ વિચરિત થયા તો એ જ અંતર્યામી રૂપે એ જીવાત્મામાં વ્યષ્ટિ થયો, એટલે પ્રત્યેકમાં એ વિભક્ત થયો. તો અત્યારના એ સકલ અવતારી નારાયણ છે, એના જ 24 લીલા અવતારો થયા અને 3 ગુણ અવતાર થયા, બ્રહ્મા, વિષ્ણુ અને શિવજી. તો આ ત્રણેય એ ભગવાન શ્રી કૃષ્ણના ગુણ અવતારો છે અને એ નારાયણમાંથી એનું પ્રાગટ્ય થયું છે. ઘણા એવું માને છે કે શ્રી કૃષ્ણ છે એ વિષ્ણુનો અવતાર છે, પણ એ સમજ ખોટી છે. કૃષ્ણ અવતાર નથી, કૃષ્ણ અવતારી પુરુષ છે, કે જેણે બધા અવતારો લીધા છે તે અવતારી પુરુષ એટલે શ્રી કૃષ્ણ. કૃષ્ણથી મોટું બીજું કોઈ તત્વ છે જ નહીં. કૃષ્ણાત પરમ નાસ્તિ દેવમ વસ્તુતો દોષ વર્જિતમ. તો પરબ્રહ્મ તુ કૃષ્ણો હે ધનંજય, મારાથી પર
બીજું કોઈ તત્વ છે જ નહીં. ભગવદ્ ગીતાના 7મા અધ્યાયમાં સ્વયં પ્રભુએ પ્રમાણિત કર્યું. તો એ કૃષ્ણમાંથી આ સકલા અવતારા અવતારી નારાયણ પ્રગટ થયા. એ નારાયણના જ 24 લીલા અવતારો અને 3 ગુણ અવતારો બ્રહ્માજી, વિષ્ણુજી અને મહાદેવજી. તો એ રીતના એ સ્વરૂપને જોયા પછી અક્ષર બ્રહ્મને આપણે જોઈ ગયા કે અક્ષર બ્રહ્મના 2 રૂપ થયા. જ્યારે જગતની ઉત્પત્તિ થઈ, જ્યારે પ્રભુને રમણ માટે એ એકમાંથી અનેક થવાની ઈચ્છા કરી, ત્યારે સકલા અવતારા અવતારી નારાયણને તો પ્રગટ કર્યા, પણ સાથે સાથે અક્ષર બ્રહ્મ જેવા પાસાને આપે ક્રિયાન્વિત કર્યો. અક્ષર બ્રહ્મ રૂપ એ પ્રભુના બિરાજવાનું ધામ, પ્રભુના ધર્મ એને પ્રભુએ પોતાનામાંથી પ્રગટ કર્યા. તો એ અક્ષર બ્રહ્મનું સ્વરૂપ શું છે? તો આપણે એ પણ અભ્યાસ કર્યો કે અક્ષર બ્રહ્મ 2 રૂપ વાળું થયું. 2 રૂપ ક્યાં? તો કે ભાઈ એ એક રૂપ છે એ જગત રૂપે થયું. જેને જગત આપણે નરી આંખે જોઈએ છીએ, તો એ જગત રૂપે એ અક્ષર બ્રહ્મ છે એ આપણી સામે બ્રહ્મનો એ ધર્મ છે એ જગત રૂપે પ્રગટ થયો. જ્યારે ભગવાન સતચિત અને આનંદ, સચ્ચિદાનંદ આપણે કહીએ છીએ, ત્યારે ભગવાન પોતાના ચૈતન્ય અને આનંદ ગુણને છુપાવીને સતગુણ સાથે આપણી સામે એ પ્રગટ થાય છે, તો એને જગત કહેવાય. તો એ અક્ષર બ્રહ્મનું એ સર્વંશ્યાદ રૂપ કે ભાઈ 2 રૂપ વાળો થયો, કે ભાઈ 2 રૂપ વાળો થયો. પ્રથમ છે એ જગત રૂપે થયો, કે જેને આપણે સચ્ચિદાનંદ રૂપ કહીએ છીએ, પરંતુ આનંદ એમાંથી તિરોહિત છે. તો જેમ ગંગાજીનું આપણે દ્રષ્ટાંત જોયું હતું, દેવી સ્વરૂપા ગંગા છે, તો એ આદિદેવિક સ્વરૂપ છે. પણ જે જલ પ્રવાહ નરી આંખે આપણે જોઈએ છીએ, તો એ જલ પ્રવાહ આપણને દેખાય છે, તો એ ગંગાજીનું આદિ ભૌતિક સ્વરૂપ છે. તો આ જગત રૂપે જે અક્ષર બ્રહ્મ આપણને દેખાય છે, અનુભવાય છે, તો એને પ્રત્યક્ષ આપણી નરી આંખે જોઈ શકીએ છીએ. તો એ સ્વરૂપ એ જ પરબ્રહ્મ શ્રી કૃષ્ણનું આદિ ભૌતિક સ્વરૂપ છે. જગત છે એ આદિ ભૌતિક સ્વરૂપ છે. અને એક તો અક્ષર બ્રહ્મ જગત રૂપે થયો, કે ભાઈ એક જગત રૂપે થયો, તો બીજું જગતથી વિલક્ષણ, એકમ તસ્માદ વિલક્ષણમ. તો એનાથી એક વિલક્ષણ સ્વરૂપ પણ એ જગતથી વિલક્ષણ સ્વરૂપ જે છે એ પ્રભુના ધર્મ રૂપે અને પ્રભુના ધામ રૂપે અવસ્થિત થયેલું અક્ષર બ્રહ્મ છે. જ્ઞાનીઓ જેની ઉપાસના કરે છે, જ્ઞાનીઓનું કે જે અંતિમ લક્ષ્ય છે, કે જ્ઞાનીઓ જેમાં મુક્ત થાય છે, તો એ અક્ષર બ્રહ્મનું ધર્મ રૂપ કે પ્રભુના ધામ રૂપ જે સ્વરૂપ છે, તો એને આપણે જોઈ શકતા નથી, પણ આપણે અનુભવી શકીએ છીએ. જેમ કે આપણે ગંગાજીનો તટ છે, કે જ્યાં ગંગાજીનો પ્રવાહ અવિરત વહી રહે છે, અને ત્યાં સ્નાન ધ્યાન પાન કરવા વાળાને મુક્તિ પણ શ્રી ગંગાજી આપે છે. તો આવું જે તટ છે, તો એ તીર્થ રૂપ જે આપણને અનુભવાય છે, ત્યાં જે આપણને અલૌકિકતા અનુભવાતી હોય, ત્યાં એક મહાત્મય સહિત આપણને એ સ્નેહ થતો હોય, કે ગંગાજીની જલની અંદર આપણે સ્નાન ધ્યાન પાન કરીએ, જેમ અન્ય કોઈ જલ હોય તો એની સાથે જેવો વ્યવહાર કરતા હોઈએ, એનાથી કંઈક વિશિષ્ટ જલ આપણને એ તટ ઉપર લાગે, તો એ જે મહાત્મય જ્ઞાનનો અનુભવ થાય છે. તો એવી જ રીતના અહીંયા જગતથી વિલક્ષણ સ્વરૂપ જે છે, કે પ્રભુનું બિરાજવાનું ધામ, આપણા ઘરની અંદર પ્રભુ બિરાજી રહ્યા છે, તો જ્યાં પ્રભુની સેવા થઈ રહી છે, તો એ અક્ષર બ્રહ્મની અંદર થઈ રહી છે.
તો એ અક્ષર બ્રહ્મ આપણને અનુભવાઈ રહ્યો છે. તો આ જે જગતની અંદર વ્યાપ્ત થયેલો છે, જગતથી બહાર પણ છે, તો એવું જે સ્વરૂપ છે કે જેને આપણે અનુભવી શકીએ, તો એ પરબ્રહ્મનું આધ્યાત્મિક સ્વરૂપ છે. એટલે એ આપણા સેવ્યના પણ 3 સ્વરૂપો ગંગાજીના દ્રષ્ટાંતથી શ્રી મહાપ્રભુજીએ સમજાવ્યા. ગંગાજીનો જે જલરૂપા નરી આંખે જોઈ શકાય એવું આદિ ભૌતિક સ્વરૂપ છે, તો આપણા સેવ્ય પ્રભુ આ જગત રૂપે એ પરિણમ્યા. તો જગત આપણને રાતના સૂતા બેસતા આખો દિવસ વધારે સૌથી નજીક રહેતા હોઈએ તો આ જગતની, તો જગત જ આપણે નરી આંખે જોઈ શકીએ છીએ, તો એ આપણા પ્રભુનું આદિ ભૌતિક સ્વરૂપ થયું. જગતથી વિલક્ષણ જે સ્વરૂપ છે, ગંગાજી જેમ તીર્થરૂપા આપણને મહાત્મય જ્ઞાન અનુભવાય છે, એવું પ્રભુના ધામ રૂપે, પ્રભુના ધર્મ રૂપે જે જગતથી વિલક્ષણ અક્ષર બ્રહ્મનું સ્વરૂપ છે, તે આપણા સેવ્ય પ્રભુનું આધ્યાત્મિક સ્વરૂપ છે. જેમ ભક્તને સ્નેહની ઉત્કટ અવસ્થામાં જલ પ્રવાહ અને ગંગાજીના દેવી સ્વરૂપ વચ્ચે ભેદ નથી લાગતો, એવી જ રીતના આપણા સેવ્ય પ્રભુનું જે સ્વરૂપ છે, તો જેમ દેવી સ્વરૂપા ગંગાજી આદિ દૈવિક સ્વરૂપ છે, તેમ આપણા ઘરે સેવ્ય પ્રભુ જે બિરાજી રહ્યો છે, એ સ્વરૂપ આપણા સેવ્ય પ્રભુ એ એમનું આદિ દૈવિક સ્વરૂપ છે. તો 3 થી 11મા શ્લોક સુધીમાં આપણા સેવ્ય પ્રભુને ગંગાજીના દ્રષ્ટાંતથી જેમ 3 સ્વરૂપે ગંગાજી આપણને દર્શન આપે છે, આદિ ભૌતિક સ્વરૂપ જલપ્રવાહ, આધ્યાત્મિક સ્વરૂપ તીર્થરૂપ અને આધિદૈવિક સ્વરૂપ એ દેવી રૂપા ગંગાજી, એવી રીતના આપણા સેવ્ય પ્રભુ સાક્ષાત એ આપણા પ્રભુનું આધિદૈવિક સ્વરૂપ. અક્ષર બ્રહ્મ જગતથી વિલક્ષણ છે, જેનું મહાત્મય જ્ઞાન આપણને અનુભવાય છે, એવું અનુભવાત્મક સ્વરૂપ છે, તે જેમ ગંગાજીનું તીર્થરૂપ છે, એ જ રીતના આપણા સેવ્ય પ્રભુનું એ આધ્યાત્મિક સ્વરૂપ છે. અને નરી આંખે જેવી રીતના આપણે જોઈ શકીએ છીએ જગતને, જેમ જલ પ્રવાહને જોઈ શકીએ છીએ, એમ આપણે જગતને જોઈ શકીએ છીએ, તો એ જગત આપણા સેવ્ય પ્રભુનું આદિ ભૌતિક સ્વરૂપ છે. આ 3 સ્વરૂપને બરોબર સમજ્યા પછી હવેના શ્લોકોની અંદર શ્રી મહાપ્રભુજી આપણને 12મા શ્લોકથી લઈને 20મા શ્લોક સુધી હવે સેવકનું સ્વરૂપ શું હોઈ શકે તે વિશે આપણે સમજવાનો પ્રારંભ કરીએ છીએ. અત્યાર સુધી જે 11 શ્લોક સુધીનું અધ્યયન થયું હતું, એને મેં તમારી સામે એક આવર્તનના રૂપમાં, પુનરાવર્તનના રૂપમાં પ્રસ્તુત કર્યો, જેથી તમે પૂર્વાનુસંધાન બંધાઈ જાય. હવે સેવા આપણું કર્તવ્ય છે, સેવા કોની કરવી, તો એ સેવ્ય સ્વરૂપ, તો સેવ્યનું સ્વરૂપ શું હોઈ શકે એ જાણીને હવે સેવા કર્તાના સ્વરૂપ વિશે આપણે સમજવાનું છે. તો અહીંયા મહાપ્રભુજી એ સેવ્યની સેવા કરનાર સેવક માટે જે શુદ્ધ જીવ છે, કે જેનું વર્ણ પુષ્ટિ ભક્તિ માર્ગમાં થયું છે, બ્રહ્માંશ છે, બ્રહ્મમાંથી જ વિખૂટા પડેલા એ જીવો છે, કે જેને પ્રભુએ પોતાની સેવા માટે એ પસંદ કર્યા છે, એ દેવી જીવ. હકીકતે જેમ પ્રશ્ન એક આવ્યો હતો કે જેમ મમ એવાંશો જીવ લોકે જીવભૂત સનાતન, તો બધા જીવો પ્રભુના નહીં. વાત બરોબર છે. તો કે દેવી જીવ કયા? વારંવાર હું કહેતો હોઉં છું કે દેવી જીવ છે અને એક આસુરી જીવ છે, પ્રવાહી જીવ. દેવી જીવ અંતર્ગત 2 પ્રકાર, પુષ્ટિ અને મર્યાદા.
પુષ્ટિ નિષ્કામ ભાવે સેવન કરી રહ્યા છે, જ્યારે મર્યાદા દેવી જીવ છે સકામ ભાવે પૂજન કરી રહ્યા છે, સેવા કરી રહ્યા છે. જ્યારે આસુરી જીવ છે તો એ આસુરી જીવને પ્રભુએ પોતાની લીલા સાતત્યતા માટે પ્રગટ કરેલા છે. પ્રગટ કરેલા પ્રભુના જ છે, પરંતુ પ્રભુએ રમણાર્થે પ્રગટ કરેલા છે દેવી જીવ અને આસુરી જીવ. દેવી જીવ અંતર્ગત એ પુષ્ટિ અને મર્યાદા. પુષ્ટિ જીવ છે એ નિષ્કામ નિસ્વાર્થ ભાવે પ્રભુનું સેવન કરી રહ્યા છે, જ્યારે મર્યાદા જીવ છે એ સકામ પૂજન કરી રહ્યા છે. તો આ રીતના જેમ એક જ માતા પિતાની બે સંતાન હોય, પણ એક સંતાન છે એ થોડી સમજુ હોય અને એવું સમજે કે માતા પિતાની મારે સેવા કરવી એ પહેલું મારી ફરજ છે, બીજું બધું પછી. અને બીજા સંતાનની વિચારધારા એવી છે કે માતા પિતાએ મને જન્મ આપ્યો છે તો હવે એને પાલન પોષણ કરીને મોટા કરવાની જવાબદારી પણ એની જ છે. હું સેવા કરું કે ન કરું, એનું કહ્યું માનું કે ન માનું, છતાં પણ એને તો મારું પાલન પોષણ કરવું જ પડશે. આવા જે વિચારધારા વાળો સંતાન છે તો સ્વગત એના ઉપર પ્રેમ ઓછો હોય ખરા, પણ ઓછો હોય. અને જે સમજુ હોય, માતા પિતાનો આજ્ઞાકારી હોય અને માતા પિતાની સેવા પોતાનું કર્તવ્ય સમજતો હોય તો એના ઉપર વહાલ સેજ વધારે જ હોય. એ રીતના દેવી જીવ અંતર્ગત પુષ્ટિ જીવ છે તો એ પુષ્ટિ જીવ એ પ્રભુની સેવા માટે પ્રગટ થયો છે અને નિષ્કામ ભાવે નિસ્વાર્થ ભાવે પોતાનું સ્વકર્તવ્ય કૃષ્ણ સેવા સદા કાર્ય સમજીને સેવા કરી રહ્યો છે, તો એના ઉપર વહાલ સેજ વધારે હોય. આમાં પ્રભુ કઈ ઉચ્ચ નીચનો ભેદ નથી કરતા, બધું એનું રમણ છે, બધી એની લીલા છે. તો આવા પુષ્ટિ જીવોમાં પણ સેવકનું સ્વરૂપ, તો એમાં પણ આપ ઉત્તમ અધિકારી, મધ્યમ અધિકારી અને સેવા કરતાનું ત્રીજું અવિદ્યાગ્રસ્ત જે સંબંધ વાળો છે, સંસારી જીવ, બદ્ધ જીવ, તો એને ખાસ કરીને હીન અધિકારમાં મૂક્યો છે. હવે સૌપ્રથમ ઉત્તમ અધિકારી, એટલે ઉત્તમ અધિકારી જેને માનસી સેવા સિદ્ધ જે સેવા કરતા છે એ ઉત્તમ અધિકારી છે. જેને પૂર્ણ જ્ઞાન છે. શેનું જ્ઞાન? પોતાના સેવ્ય પ્રભુનું, જગતનું, જીવનું, પોતાનું એ પૂર્ણ જ્ઞાન છે. અને એ પૂર્ણ જ્ઞાનથી મહાત્મય જ્ઞાન પૂર્વસ્તુ સુદૃઢ સર્વતો અધિક સ્નેહ થી જે સેવામાં પ્રવૃત્ત છે, ઉત્તમ અધિકારી છે. બીજો મધ્યમ અધિકારી. મધ્યમ અધિકારી સેવા કરતામાં મહાત્મય જ્ઞાન અને સ્નેહ પ્રધાન છે. સેવા કરી રહ્યો છે પણ સેવા કરતા પ્રભુના લીલા, પ્રભુના ગુણોનું ચિંતન કીર્તન એમાં સ્નેહ અધિક છે. અવિદ્યા સંબંધ વાળો જે સંસારી બદ્ધ જીવ છે, સંસારમાં ડૂબેલો, એવો જે સેવા કરતા છે એ સેવા ક્રિયા પ્રધાન ગણાય. સેવા ક્રિયા પ્રધાન. તમે જો નોટ કરો ને તો આપણે જે જીવો છીએ, બ્રહ્મમાંથી છૂટા પડેલા જીવો, તો એને આપણે એમ લખાય કે 12મા શ્લોકથી લઈને 20મા શ્લોક સુધી સેવકના સ્વરૂપનો વિચાર છે. હવે અક્ષર બ્રહ્મમાંથી વિચરિત થયેલા અનેક જીવાત્માઓ, એમાં શુદ્ધ જીવ જે અણુરૂપ માનવામાં આવ્યો છે અને પ્રભુએ પોતાની સેવા માટે જેનું વરણ કરેલું છે એવો પુષ્ટિ દેવી જીવ, એમાં ઉત્તમ અધિકારી પહેલો વિભાગ. તો ત્યાં તમે પૂર્ણ જ્ઞાન અને પૂર્ણ સ્નેહ એટલે કૌંસમાં માનસી સેવા
જેને સિદ્ધ થઈ છે એવો સેવા કરતા ઉત્તમ અધિકાર. મધ્યમ અધિકારી લખી બીજો વિભાગ, મધ્યમ અધિકારી લખી અને એની નીચે કૌંસમાં તમે લખો એ મહાત્મ્ય જ્ઞાન / સ્નેહ પ્રધાન. ત્યાર પછી ત્રીજો વિભાગ પાડો, એમાં તમે લખો અવિદ્યા સંબંધ વાળો સંસારી બદ્ધ જીવ અને એની નીચે કૌંસમાં લખો એ સેવા કરતા છે, એ સેવા ક્રિયા પ્રધાન છે. હવે જે આ અવિદ્યાગ્રસ્ત જીવ છે એ અવિદ્યાગ્રસ્ત જીવ સંસારી, એની અંદર 3 વિભાગો પડી રહ્યા છે. 3 વિભાગો એ રીતના પડી રહ્યા છે કે પહેલો કનિષ્ઠ અધિકારી માનવામાં આવ્યો છે. જે બદ્ધ સંસારી જીવ છે, અહીંયા વાત ઉત્તમ અધિકારી અને મધ્યમ અધિકારીને નથી થતી, પણ એ હીન અધિકારની વાત થઈ રહી છે. તેમાં 3 વિભાગ પડી રહ્યા છે. પહેલું કનિષ્ઠ અધિકારી. કનિષ્ઠ અધિકારી એટલે કેવું? તો એ પોતાના સંસારની નિવૃત્તિ માટે જે સેવા કરતો હોય, પોતાના સંસારની નિવૃત્તિની જેને ઈચ્છા છે એના માટે સેવા કરે છે, એને સેવાનો કનિષ્ઠ અધિકારી ગણવામાં આવ્યો છે. ત્યાર પછી બીજો છે હીન અધિકારી. હીન અધિકારી જે છે સેવા કરતા, તેને લોકાર્થી કહેવામાં આવે છે. એટલે લોકાર્થી હીન અધિકારી સેવા કરતા છે. એમાં 2 વિભાગ પડશે. એના 2 વિભાગોની અંદર પહેલો વિભાગ છે સેવાનો આગ્રહી. સેવાનો આગ્રહી. તો સેવાનો આગ્રહી છે એમાં વિચાર કરશું તો પુષ્ટિ પ્રવાહ જીવ જે છે એ પુષ્ટિ પ્રવાહ જીવ ભાગવત તત્પર થઈને ઈચ્છા અનુકૂળ દેશમાં રહીને પૂજા ઉત્સવ સેવા આદિકમાં એ રચ્યો પચ્યો રહે છે. બીજો છે સેવાનો અનાગ્રહી. તો એ અનાગ્રહી છે એ પણ પુષ્ટિ મર્યાદા જીવ ગંગાદી તીર્થના તટ ઉપર ભાગવત તત્પર થઈને જીવન વિતાવી રહ્યો છે. આ હીન અધિકારી એ સેવા કરતા, એની અંદર સેવા આગ્રહી ને સેવા અનાગ્રહી. એમાં સેવા આગ્રહી અને એ સેવા આગ્રહી જીવ છે અને સેવા અનાગ્રહી જીવ છે. એક છે પુષ્ટિ પ્રવાહ અને બીજી બાજુ પુષ્ટિ મર્યાદા. પુષ્ટિ પ્રવાહ છે એ સેવા ભાગવત તત્પર થઈને ગમે તે દેશમાં ઈચ્છા અનુકૂળ દેશમાં રહીને પૂજા જ્યાં નિત્ય ચાલી રહી છે ત્યાં પોતે તદાશ્રયને તદીયત્વ પ્રાપ્ત કરવા માટે રહેશે. અને સેવાનો અનાગ્રહી ગંગાજીના તટ ઉપર જઈને શ્રીમદ ભાગવતમાં એ તત્પર થઈને એ રહેશે. પરંતુ હીન અધિકારથી પણ આરૂઢ પતિત એ ત્રીજો વિભાગ આવશે. એટલે નિષિદ્ધ પ્રકાર છે આરૂઢ પતિત. આરૂઢ પતિત જે છે એ કેવો હોય? તો કે ભક્તિ ભાવથી રહિત. ભક્તિ ભાવથી રહિત, કોઈ પણ પ્રકારનો ભાવ એની અંદર હોતો નથી. બીજું, સેવા કરે પણ સ્વલાભ પૂજાર્થ માટે સેવા કરે. પોતાની લાભ પૂજા પ્રતિષ્ઠા એના માટે સેવા કરે. અને એ ભગવત સેવામાં કે કથામાં પ્રવૃત્ત તો થાય, પણ એ હંમેશા પોતાના લાભને જોવે. ભક્તિનો ભાવ નથી, પણ પોતાના લાભ માટે સેવા કરતો હોય કે કથા કરતો હોય, પોતાની પદ પ્રતિષ્ઠા માટે, પોતાની એ કંઈક લાભ ઈચ્છા સંતોષવા માટે, તો એવા આરૂઢ પતિતને દેવલક પાખંડી કહેવામાં આવે છે.
તો આપણી સામે ઉત્તમ અધિકારી, મધ્યમ અધિકારી, બદ્ધ સંસારી જીવ છે જે અવિદ્યાગ્રસ્ત છે એ સેવા કરતામાં કનિષ્ઠ અધિકારી, સેવાની નિવૃત્તિ, પોતાના સંસારની નિવૃત્તિ માટે સેવા કરનાર, હીન અધિકારી લોકાર્થી સેવા કરતા, એમાં સેવાનો આગ્રહી, સેવાનો અનાગ્રહી, તેમાં એક બાજુ પુષ્ટિ પ્રવાહ જીવ, તે ગમે તે ઈચ્છા અનુકૂળ દેશમાં રહીને ભાગવત તત્પર થઈને રહેશે, અને જ્યારે પુષ્ટિ મર્યાદા જીવ છે એ પોતાની સેવાનો અનાગ્રહી પણ ગંગાજીના તટ ઉપર શ્રીમદ ભાગવતમાં તત્પર થવાનો પ્રયત્ન કરશે. આરૂઢ પતિત છે ભક્તિ ભાવ વિનાનો, સ્વલાભ પૂજાર્થે ભગવત સેવા કથામાં પ્રવૃત્ત થનારો આરૂઢ પતિત દેવલક પાખંડી છે, જે નિષિદ્ધ પ્રકાર છે, કે જે અત્યારના બહુ આપણને જોવા મળી રહ્યો છે. તો હવેથી જે આપણે અભ્યાસ કરવાના છીએ તે આટલી વસ્તુ ઉપર આપણે જવાના છીએ. તો સામાન્ય રીતે સરળતાથી સમજો તો મહાપ્રભુજી હવે 12મા શ્લોકથી લઈ અને 20મા શ્લોક સુધી એ સેવકના સ્વરૂપનો વિચાર આપણે કરવાના છીએ મહાપ્રભુજીના શબ્દોની અંદર, કે સેવા કરવા વાળાને જીવાત્માને પોતાના સ્વરૂપનું જ્ઞાન હોય. પહેલી શરત, સરળતાથી સમજાવું, ચાર્ટ તો તમને આપી જ દેવામાં આવ્યો છે અને મેં પાછું તમને બોલીને પણ બતાડ્યું, જેથી તમે કરી અને જે લોકો ગ્રુપમાં ન જોઈન્ટ થયા હોય અને ખાલી આ આપણા ઓનલાઈન વર્ગને સાંભળતા હોય તો એ ડ્રો કરી શકે, અને છતાં પણ કંઈ સંશય હોય તો અવશ્ય એ પૂછી પણ શકે છે. ચેટ બોક્સમાં એ પ્રશ્ન કરી શકે છે. તો સેવા કરતાની અંદર પહેલું લક્ષણ કે પોતાના સ્વરૂપનું જ્ઞાન હોય. બીજું, પરબ્રહ્મના મહાત્મ્યનું જ્ઞાન હોય. ત્રીજું, શ્રી કૃષ્ણમાં અનન્ય રતિ હોય. અને ચોથું, શ્રી કૃષ્ણની સેવાને અનુકૂળ એ જે પ્રેમ છે એ પ્રેમને અનુકૂળ એની ક્રિયા પણ હોય. એટલે 4 લક્ષણ સેવા કરતાની અંદર આપણે જોઈએ, કે પોતાના સ્વરૂપનું જ્ઞાન, પોતાના સેવ્યના મહાત્મયનું જ્ઞાન, શ્રી કૃષ્ણમાં અનન્ય રતિ, અને ચોથું એ રતિને અનુકૂળ ક્રિયા. એટલે હવે જો આ 4 જેનામાં હોય એ ઉત્તમ અધિકારી છે સેવાનો. આપણે જોયું પૂર્ણ જ્ઞાન અને પૂર્ણ સ્નેહ, આ 4 શરત જેની અંદર પાલન થતી હોય તે. કારણ કે કૃષ્ણમાં પ્રેમ પણ છે અને કૃષ્ણની એ પ્રેમને અનુકૂળ સેવા પણ કરી રહ્યો છે. ફક્ત પ્રેમ છે તો સેવા નથી કરી રહ્યો, સેવા કરી રહ્યો છે તો પ્રેમ નથી, એવું નથી. બંને જ્યાં ઉપસ્થિત છે, કૃષ્ણમાં અનન્ય રતિ અને એ રતિને અનુકૂળ ક્રિયા. હવે આ વસ્તુને આપણે એમ સમજીએ કે જેમ કોઈ મહેમાન આપણી ઘરે આવ્યું હોય અને આપણને પ્રિય પણ લાગી રહ્યા છે, આપણે એનું સ્વાગત પણ પ્રેમ સાથે કરીએ, પરંતુ ઘણી વખત મહેમાન પ્રિય લાગી રહ્યા છે પણ એની આગતા સ્વાગતા આપણે કરતા નથી. બીજું છે કે ભાઈ એ પ્રિય નથી લાગતા પણ આપણે ખાલી એક દેખાડો કરીએ છીએ એની આગતા સ્વાગતાનો. તો બંને એ ઉપસ્થિત હોવા જરૂરી છે, કે પ્રિય પણ લાગે અને એની આગતા સ્વાગતામાં આપણો સહજ સ્નેહ પણ એને અનુભવ થાય. તો ઉત્તમ અધિકારીમાં કૃષ્ણમાં અનન્ય રતિ છે અને એ રતિને અનુકૂલે સેવાનો પ્રકાર પણ નિભાવ કરી રહ્યો છે. હવે જે આ 4 લક્ષણ
ચારેય લક્ષણ એટલે ક્યાં? તો કે પોતાના જીવ સ્વરૂપનું જ્ઞાન, પરબ્રહ્મના મહાત્મ્યનું જ્ઞાન, કૃષ્ણમાં અનન્ય રતિ અને એ રતિને અનુકૂળ ક્રિયા. આ ચારે ચાર લક્ષણ જેમાં હોય તેને ઉત્તમ અધિકારી ગણવો જોઈએ. સેવાનો ઉત્તમ અધિકારી ગણવો જોઈએ. હવે આ ચારેયમાંથી કોઈ એકાદ ન હોય, બાકીના ત્રણ હોય. જરૂરી નથી કે ક્યુ ન હોય, ગમે તે એક ન હોય. ચાહે કૃષ્ણમાં રતિ ન હોય, રતિ હોય તો સેવા ન કરતો હોય, સેવા અને પ્રેમ હોય પણ પોતાના સ્વરૂપનું જ્ઞાન ન હોય, પોતાના સ્વરૂપનું જ્ઞાન હોય પણ પ્રભુના મહાત્મ્ય જ્ઞાનને ભૂલી જાય. કોઈ પણ પરિસ્થિતિની અંદર આમાંથી એક લક્ષણ જો ઓછું થાય તો મધ્યમ અધિકારી. પરંતુ માત્ર ક્રિયાપરાયણ હોય, પોતાના સ્વરૂપનું જ્ઞાન નહીં, પરમાત્માનું પરબ્રહ્મનું એ મહાત્મ્ય જ્ઞાન નહીં, અનન્ય રતિ પણ નહીં, કેવલ ક્રિયાપરાયણ હોય તો એને હીન અધિકારી પણ, ક્રિયાપરાયણ હોય તો એને ક્ષમ્યતામ કનિષ્ઠ અધિકારી ગણવામાં આવે છે. ખાલી ક્રિયા પ્રદાન. પરંતુ લૌકિક અર્થોથી ભગવત સેવન કરવાથી તો એનું હીન અધિકારી પણ જ કહેવાય છે. લૌકિક અર્થો માટે એ ભગવત સેવન કરવું એ હીન અધિકાર છે. ચારેય લક્ષણ જેમાં હોય ઉત્તમ અધિકારી, એકાદ લક્ષણ ન હોય એ મધ્યમ અધિકારી, કેવલ ક્રિયાપરાયણ કનિષ્ઠ અધિકારી, પણ લૌકિક અર્થોની ઈચ્છાથી કામનાથી સેવામાં પ્રવૃત્ત થનારને તો હીન અધિકારી ગણવો પડશે. ચારેય વાત ભેગી થાય તો ઉત્તમ. ચાર વાતમાંથી કોઈ એક વાત ઘટી તો પછી આપણું ડિગ્રેડેશન થવા લાગશે. આપણું એ ડિગ્રેડેશન થવાની શરૂઆત થઈ રહી છે. એટલે જો ચારમાંથી કોઈ એક જ ગુણ હોય, બાકીના ત્રણ નો હોય તો પછી એ અધમ સેવક. પરંતુ સેવક તો છે, અધમ છે તો પણ. તો ચારેયમાંથી એક વાત આપણામાં નથી તો ત્યાં એમ સેવકનું સ્વરૂપ છે એ કેવા પ્રકારનું ગણાશે? ચારે ચાર તો બહુ દૂરની વાત છે. એમાંથી એક ગુણ પણ જો હોય તો પછી આપણે એવો સવાલ પૂછશું કે તો પછી અહીંયા શા માટે આવ્યા? ચારે ચાર લક્ષણમાંથી એક જ લક્ષણ છે તો શું તમે સેવાના અધિકારી નહીં? આવા પ્રશ્નો આપણને ઉપસ્થિત થાય. ચારે ચાર લક્ષણ અત્યારના તો વર્તમાન સમયમાં મળવા ખૂબ અઘરા છે. તો આપણો અધિકાર સેવાનો કયા અધિકારીઓની આપણે સંદર્ભે આપણે વિચાર કરવો જોઈએ સ્વયંનો? તો આવા પ્રશ્નનો ઉત્તર શ્રી મહાપ્રભુજી આપણને સમજાવી રહ્યા છે. એ જ તો અભ્યાસની મજા છે કે અભ્યાસ ત્યારે કર્યો કહેવાય કે કોઈ પણ વિષયને સમજતા હોઈએ ત્યારે એને વધારે વિસ્તૃત ઊંડાણપૂર્વક સમજવા માટે પ્રશ્નો અને એ જિજ્ઞાસા આપણી હોવી જરૂરી છે. તો એ જિજ્ઞાસા પ્રશ્નો દ્વારા જ આપણે કરવી જોઈએ, જેથી કરીને કંઈક વિષયને વધારે ઊંડાણપૂર્વક સમજવામાં આપણને વધારે સરળતા રહે. ચારેય લક્ષણ તો આપણે જોઈ ગયા, પણ એવા ઉત્તમ અધિકારી તો ભાગ્યે જ કોઈ. શુદ્ધઃ પ્રેમણા અતિ દુર્લભા. પણ અત્યારના સમયની મધ્યમ અધિકારી કે કનિષ્ઠ અધિકારી કે હીન અધિકારી, આપણા સંદર્ભે આપણે વિચાર સ્વયં કરવાનો છે. તો આપણે સામે સિદ્ધાંત મુક્તાવલી ગ્રંથ રાખી અને એ વિચાર આપણે કરવાનો છે. તો જ અભ્યાસ આપણો સાર્થક થશે. તો જ આપણા જીવ સ્વરૂપનું જ્ઞાન અને એમાં પણ ઉદ્ધારનું સામર્થ્ય આપણા સૈવ્ય પ્રભુમાં છે, મહાત્મય જ્ઞાન.
અને એ મહાત્મ્ય જ્ઞાન જ્યારે આપણને દ્રઢ થશે ત્યારે આપણને સ્નેહ, અને સ્નેહ થયા પછી સેવાથી આપણે દૂર રહી શકીશું નહીં. તો અહીંયા આવા જ પ્રશ્નોના ઉત્તર માટે શ્રી મહાપ્રભુજી એ 12મા શ્લોકથી લઈને 20મા શ્લોક સુધી આપણને એ સેવકનું સ્વરૂપ શું છે એ સમજાવવા ઉપદેશ કરી રહ્યા છે. તો અતસ્તુ બ્રહ્મવાદેન કૃષ્ણે બુદ્ધિર વિધીયતામ આત્મની બ્રહ્મરૂપે તુ છિદ્રા વ્યોમનીવ ચેતનાઃ ઉપાધિનાશે વિજ્ઞાને બ્રહ્માત્મત્વાવ બોધને. અતસ્તુ બ્રહ્મવાદેન, સાત્વિકાદિક ત્રણેય પ્રકારના લોકમાં તે ભક્તોના લૌકિક મનોરથોની પૂર્તિ તો બ્રહ્માદિક દેવતાઓ જે ગુણા અવતાર છે, સાત્વિકાદિક લોક સત્વ રજતમ, તો આપણે જોયું હતું કે ગુણા અવતાર પ્રભુના છે બ્રહ્મા, વિષ્ણુ અને શિવજી. તો તે ભક્તોના મનોરથો તો તે બ્રહ્માજી, શિવજી અને વિષ્ણુજીથી જ પૂર્ણ થઈ જાય છે. પરંતુ પોતાના આત્મકલ્યાણ માટે અને નિરવધિક આનંદ રૂપ શ્રી કૃષ્ણમાં જ સકલ મનોરથને પૂર્તિ કરવા વાળો કૃષ્ણનો સેવક છે. તેથી બધી જ વસ્તુ બ્રહ્માત્મક છે. એ ભાવથી કૃષ્ણમાં આપણા અંતઃકરણને જોડો. શ્રી મહાપ્રભુજીની આજ્ઞા શું છે? અતસ્તુ બ્રહ્મવાદેન કૃષ્ણે બુદ્ધિર વિધીયતામ. એટલે કે જ્યારે જો આપણને મોક્ષ ઇત્યાદિકની કામના છે તો એના માટે કોઈ કૃષ્ણને ભજવાની આવશ્યકતા નથી. કંઈ પણ લૌકિક કામનાઓ છે તો એના માટે કૃષ્ણને ભજવાની કોઈ આવશ્યકતા નથી. એના માટે તો ઓલરેડી વ્યવસ્થા પ્રભુએ કરી જ આપી છે. જે ગુણાવતારો છે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ, તો એનાથી જ આપણી તો બધી જ એ લૌકિક મનોરથો તો પૂર્ણ થઈ જાય. પણ અલૌકિક મનોરથ છે, આપણી આત્મકલ્યાણ માટે નિરવધિ આનંદ પ્રાપ્ત કરવા માટેનો મનોરથ છે, તો આપણે શ્રી કૃષ્ણના સેવક બનવું તો જ સાર્થક છે. એટલે શ્રી મહાપ્રભુજી ઉપદેશ આપે છે કે અતસ્તુ બ્રહ્મવાદેન કૃષ્ણે બુદ્ધિર વિધીયતામ. બધી જ વસ્તુ જગતની એ બ્રહ્માત્મક છે અને આ ભાવથી શ્રી કૃષ્ણમાં આપણું અંતઃકરણ જોડવું જોઈએ. બ્રહ્માંશ છીએ, આપણા બધાની ઓળખ શું છે? શુદ્રા વિસ્ફુલિંગા ન્યાયે, બળબડતો અગ્નિ છે, એમાંથી અસંખ્ય તણખા જરે. એ તણખા એટલે અગ્નિરૂપ બ્રહ્મ, અને એમાંથી જે અસંખ્ય તણખાઓ એટલે અસંખ્ય જીવાત્માઓ. ઉપનિષદ એમ કહે છે કે આ રીતના એ જીવાત્માઓની ઉત્પત્તિ થઈ. પણ હજી આપણી જીવ સંજ્ઞા એ નામકરણ થયું ન હતું, જીવ સંજ્ઞા બની ન હતી. તો એની પહેલા આપણી ઓળખ શું હતી? બ્રહ્માંશ, બ્રહ્મના અંશ. પણ પ્રભુએ પોતાની લીલા અર્થે, રમણાર્થે આપણી અંદર આનંદને છુપાવ્યો. આનંદને છુપાવતા આપણી ઉપર પંચ પર્વા અવિદ્યાના પર્વો એ હાવી થયા અને આપણે સંસારમાં બંધાઈ ગયા. તો બ્રહ્માંશ હોવાથી આપણી આત્મામાં પણ એ બ્રહ્મ જ છે. જેમ એ આકાશ છે એ એક રસ છે, પરંતુ આપણે ચારણી રાખીએ, ચારણીમાં અસંખ્ય છિદ્રો હોય, તો આકાશ તો એ એક રસ છે, પરંતુ એ જો વચ્ચે
આપણે ચારણી રાખીને જોઈએ તો આપણને પ્રતીત એવું થાય કે આકાશમાં ઘણા બધા છિદ્રો છે. એવી રીતના આપણા આત્મા અને બ્રહ્મનો આત્મા એક છે, પરંતુ આપણી બુદ્ધિને કારણે આપણને તેમાં એ જુદાપણું લાગી રહ્યું છે. એટલે આકાશમાં જેમ છિદ્ર ન હોય, પરંતુ કોઈ માયારૂપ આ ચારણીને આપણે આડી રાખીએ તો આકાશમાં જેમ છિદ્ર હોય એવું લાગે, એવી રીતના આપણે સ્વયંમાં કંઈક અન્યથા બુદ્ધિથી, કંઈક ઔપાધિકથી, વિવિધ પ્રકારની ઉપાધિઓથી આપણે એ બંધાઈ રહ્યા છીએ. એટલે જ આપણે એ સંસારના એ બંધનમાં બંધાઈ રહ્યા છીએ. એટલે એ વસ્તુને અહીંયા શ્રી મહાપ્રભુજી બતાડી રહ્યા છે. સેવા કરતાંય સેવામાં જોડાવવા માટે અતસ્તુ બ્રહ્મવાદેન કૃષ્ણે બુદ્ધિર વિધીયતામ. સેવા અંતર્ગત જેટલી પણ વસ્તુઓ છે, જેટલી પણ સામગ્રીઓ છે, બધી જ બ્રહ્માત્મક છે. આ જગત જ બ્રહ્માત્મક છે. એ ભાવનાથી આપણા અંતઃકરણને શ્રી કૃષ્ણમાં જોડવું, તે અતસ્તુ બ્રહ્મવાદેન કૃષ્ણે બુદ્ધિર વિધીયતામ. તો આત્મની બ્રહ્મ રૂપેતુ છિદ્રા વ્યોમનીવ ચેતનાહ. હવે આત્માના વિષયમાં શું, આવો પ્રશ્ન થતા મહાપ્રભુજી આપણને સમજાવે છે, આત્મની બ્રહ્મ રૂપેતુ છિદ્રા વ્યોમનીવ ચેતના. કે આપણે જુઓ, એક વસ્તુ સમજીએ, જે શહેરમાં આપણે રહ્યા છીએ તો એ શહેરની કંઈક હદ છે, બાઉન્ડ્રી બંધાયેલી છે. હવે એ જુનાગઢની અંદર હું રહું છું તો જુનાગઢનો જેટલું ક્ષેત્રફળ છે એની અંદરના આકાશને આપણે જોઈ શકીએ. જુનાગઢ છોડીને અન્ય કોઈ શહેરમાં ચાલ્યા જઈએ, રાજકોટ કે અહેમદાબાદ, તો શું ત્યાં આકાશ નથી? એનાથી પણ આગળ ગયા તો શું ત્યાં આકાશ નથી? ત્યાં પણ આકાશ છે, પણ ત્યાં પાછી જે બાઉન્ડ્રી છે એ અલગ થઈ જશે. તો અલગ અલગ શહેરની અલગ અલગ બધી હદ છે, અલગ અલગ બાઉન્ડ્રી બનેલી છે, પણ એ અલગ અલગ બાઉન્ડ્રીની અંદર પાછા સૂર્યોદય અને સૂર્યાસ્ત પણ થઈ રહ્યા છે. તો બધાના સૂર્યોદય પોતાના ક્ષેત્રફળ અનુસાર, જુનાગઢમાં સૂર્યોદય થયો, ભલે સૂર્ય એક જ છે, અહીંયા ઉગે મારા શહેરમાં કે કોઈ પણ શહેરમાં, આપ બધાના શહેરમાં ઉગે, સૂર્ય એક છે. પરંતુ જુનાગઢની જેટલી હદ છે એ જુનાગઢની હદમાં જે સૂર્યોદય થયો છે, તો જુનાગઢના લોકો એમ માને છે જુનાગઢમાં સૂર્યોદય થયો. જુનાગઢની હદ પૂરી થતા બીજું શહેર આવે છે, ત્યાં પણ એ જ સૂર્યોદય થાય છે, પણ એ ત્યાંનો ગણાય છે કે હા, રાજકોટની અંદર સૂર્યોદય થયો. તો આ રીતના જેમ બધાની એક બાઉન્ડ્રી અલગ અલગ છે, શહેરોની હદ પૂરી થતા બીજા શહેરની હદ શરૂઆત થાય, ત્યાં સૂર્યોદય અને સૂર્યાસ્ત. હવે એમાં ન તો સૂર્ય અલગ છે, ન તો આકાશ અલગ છે, ન સૂર્યોદય અલગ છે, ન સૂર્યાસ્ત અલગ છે. બધું એક સાથે એક જ સૂર્યોદય થઈ રહ્યો છે, એનો જ અસ્ત થઈ રહ્યો છે. પરંતુ આપણે એ જોઈ શકીએ છીએ કે ભાઈ આજે એક બાઉન્ડ્રીની મર્યાદાની અંદર આપણે આપણો સૂર્યોદય એને ગણી રહ્યા છીએ. તો હવે આ દરેક શહેરોની બાઉન્ડ્રી અલગ અલગ છે, અને ત્યાં પાછો સૂર્યોદય અને સૂર્યાસ્તના સમયમાં પણ થોડો થોડો અંતર છે. છતાં પણ આકાશ એક જ છે, અલગ નથી. સૂર્ય એક જ છે, અલગ નથી. પરંતુ જે કોઈ જગ્યાએ, જે કોઈ હદને અનુસાર
જે રીતથી ત્યાં સૂર્યોદય, જ્યાં ઊંચો પ્રદેશ છે પહાડોની અંદર, તો એ પહાડોમાં સૂર્યોદય કંઈક વહેલો થઈ જઈ રહ્યો છે, પછી એ પહાડને થી નીચાણવાળા ભાગની અંદર સૂર્યોદય થોડો મોડો થઈ રહ્યો છે. પરંતુ આપણને એ વાત તો અહીંયા મહાપ્રભુજી સમજાવી રહ્યા છે કે આત્મની બ્રહ્મરૂપે તુ છિદ્રા વ્યોમનીવ ચેતના. આપણે જે જગ્યાએ રહીએ છીએ ત્યાંની બાઉન્ડ્રીને ઓળખીએ છીએ, એ પરબ્રહ્મની સાથે, અક્ષર બ્રહ્મની સાથે. હવે અક્ષર બ્રહ્મને લ્યો કે આકાશને લ્યો, બંને એક જ વાત છે. અને પરબ્રહ્મને સૂર્ય સમજી લ્યો. તમે એક વિચાર કરો, આકાશ અક્ષર બ્રહ્મ છે અને સૂર્ય એ પરબ્રહ્મ છે. હવે દરેક શહેર છે એ આપણે બધા જીવાત્માઓ છે. જેટલા શહેર છે અસંખ્ય જીવાત્માઓ, અસંખ્ય શહેર, પણ વ્યાપ્ત શું છે? અક્ષર બ્રહ્મ એટલે આકાશ. આકાશ તો બધે છે અને એની અંદર જે સૂર્ય છે તો એ પરબ્રહ્મ. તો હવે તમે સમજો કે ભાઈ અક્ષર બ્રહ્મના આકાશમાં પુરુષોત્તમનો સૂર્યોદય થઈ રહ્યો છે અને તેનો જ સૂર્યોદય છે તે બીજાનો નથી, પરંતુ તેનો સૂર્યોદય. સૂર્ય અલગ નથી, પુરુષોત્તમ અલગ નથી, પરંતુ આપણી એ મર્યાદા છે કે એની અંદર આપણે એને પોતાનો ગણીએ છીએ. છે તો બધાયનું, પરંતુ જુનાગઢની અંદર જુનાગઢનું આકાશ કહેવાય, રાજકોટની અંદર રાજકોટનું આકાશ કહેવાય, જુનાગઢની અંદર દેખાતો સૂર્ય જુનાગઢનો કહેવાય, એમ રાજકોટની અંદર દેખાતો સૂર્ય રાજકોટનો કહેવાય. સૂર્ય એક છે, આકાશ એક છે, પણ આપણી મર્યાદાઓ છે. મહાપ્રભુજી એ સમજાવવા માંગી રહ્યા છે કે આત્મની બ્રહ્મ રૂપે તુ છિદ્રા વ્યોમનીવ ચેતના. એટલે સૂર્ય એને છે, આકાશ એને છે, તો અક્ષર બ્રહ્મ પણ એ છે. કોઈ બીજા માટે કોઈ બીજું અક્ષર બ્રહ્મ નથી, પરબ્રહ્મ નથી, એક જ છે પરબ્રહ્મ. તો પછી આપણે અક્ષર બ્રહ્મની જે મર્યાદા છે તે આપણે પોતાના દ્વારા જ બનાવેલી છે. આટલો એરિયો છે એ અમારા શહેરનો છે, તો અહીંયા સૂર્યોદય થશે, જુનાગઢનો ગણાશે. અહીંયા જે આકાશ છે એ જુનાગઢનો આકાશ એ દેખાશે. તો અહીંયા મહાપ્રભુજી આ વાતને સમજાવવા માટે એક ચારણી, જેની અંદર અસંખ્ય છિદ્ર હોય એવી ચારણી નું ઉદાહરણ લઈ રહ્યા છે. તો અહીંયા જેમ એક પૃથ્વી છે, તો એક પૃથ્વીની અંદર જેટલા બધા એ દેશ છે, એની અંદર શહેરો છે, ગામડાઓ છે, તો બધાની કંઈક કંઈક એ હદ બાંધેલી છે, એનો વિસ્તાર બાંધેલો છે. તો એવા તો અસંખ્ય છે. તો આત્મની બ્રહ્મ રૂપે તુ છિદ્રા વ્યોમનીવ ચેતના. આત્મા જે છે એ બ્રહ્મ રૂપમાં, જેમ આપણે આકાશ સામે ચારણી રાખીને જોઈએ તો એમાં ઘણા બધા છિદ્રો આપણને દેખાશે આકાશમાં. એ કોના લીધે છિદ્રો દેખાય છે? તો કે ચારણી આપણે આડી રાખી છે ને, એટલે આકાશના અલગ અલગ છિદ્ર આપણને દેખાય છે. પણ તે અલગ અલગ હોવા છતાં પણ એક જ છે, એક જ છે. આકાશ એક રસ જ છે. પરંતુ એવી રીતે દરેક જીવાત્મા જે છે તે પરમાત્માએ એક અલગ અલગ ધારણ કરેલું રૂપ છે. અંતત ગત્વા બ્રહ્મ એક જ છે. તો એ વસ્તુને ચારણીના ઉદાહરણથી, કે આકાશ જેમ એક રસ છે, પણ કોઈ માયાને કારણે એ ચારણી આડી રાખવાથી આકાશમાં છિદ્ર ન હોવા છતાં પણ છિદ્ર દેખાય. એવી રીતના આકાશ એક હોવાથી, સૂર્ય એક હોવાથી છતાં પણ આપણી મર્યાદા બાંધેલી હોવાથી આપણે ત્યાં આપણો સૂર્યોદય અલગ, રાજકોટનો સૂર્યોદય અલગ, અમદાવાદનો સૂર્યોદય અલગ, મુંબઈનો સૂર્યોદય અલગ, મુંબઈનું આકાશ અલગ,
અમદાવાદનું આકાશ અલગ. તો આ બધું આપણને એ કોના દ્વારા દેખાય છે? તો કે ચારણી દ્વારા એ દેખાય છે. અંતતઃગત્વા દરેક જીવાત્મા એ પરમાત્માએ લીધેલું એક રૂપ જ છે, અલગ અલગ છે. તો ઉપાધિ નાશે વિજ્ઞાને બ્રહ્માત્મત્વાવબોધને. હવે એ ચારણી છે એ ઉપાધિ છે. હવે આ બધા જે ગામડાઓ શહેરોની વાત કરી, તો એમાં એ શહેરોની વચ્ચે કે શહેરોની હદ પૂરી થાય, બીજા શહેરની હદ શરૂઆત થાય, એમાં ઘણા બધા બ્રિજ આવે, જંગલ આવે, વિસ્તાર ખુલ્લો આવે. પણ આપણે જોઈએ કે હવે કારણ કે આપણને એ વચવચમાં જે પણ કઈ જગ્યાઓ, પુલ, જંગલો બધું આવે છે, તો એવું આપણને લાગ્યું, પણ ખરેખર એ શહેર છે એ એકબીજાથી અલગ છે. તો આ રીતે અદ્વૈતનું ઉત્પન્ન થવું એ આપણા માટે નુકસાનકારક છે. જેમ કે આકાશ છે એ એક રસ છે, પરંતુ ચારણીની ઉપાધિ દ્વારા એ આકાશમાં પણ અસંખ્ય છિદ્રો હોય એવું આપણી બુદ્ધિમાં ભ્રમણા થઈ રહી છે. તો અદ્વૈતનું ઉત્પન્ન થવું એ જો ઉપાધિ જો નષ્ટ થઈ જાય તો આપણે સમજી જઈએ કે આપણી બ્રહ્માત્મકતા એ સ્પષ્ટ થઈ જાય. કારણ કે જે વચ્ચેની ઉપાધિઓ છે કે જે આપણી અંદર એ સંકુચિતતા ઉત્પન્ન કરી રહ્યું છે અને તેના કારણે આપણને ભેદ અનુભવાય છે, તો એ ભેદ ઉત્પન્ન કરનારી જે વાત છે, જે ઉપાધિ છે, એ નષ્ટ થઈ જાય તો પછી દરેક વસ્તુ એક જ છે એ વસ્તુ આપણને ખ્યાલ આવી જશે. એટલે મહાપ્રભુજી એ જ આજ્ઞા અહીંયા કરવા માંગી રહ્યા છે. ઉપાધિ નાશે વિજ્ઞાને બ્રહ્માત્મત્વાવબોધને. એટલે અહીંયા જેવી રીતના આકાશમાં આપણને ચારણી વગેરેની ઉપાધિથી છિદ્ર આકાશમાં હોય એવું લાગે, બ્રહ્મરૂપ આત્મામાં કંઈક દોષવાળી બુદ્ધિ હોય તો આપણે આપણી આત્માને બ્રહ્મરૂપ નથી જાણી શકતા, સંસારી સમજી બેસીએ છીએ. આકાશમાં છિદ્ર નથી, આકાશ તો બધે વ્યાપ્ત અને સમાન એક રસ છે, પરંતુ એ ચારણીની ઉપાધિથી આકાશમાં છિદ્ર છે એવી બુદ્ધિ આપણી અંદર જન્મી. તો હવે જીવ અક્ષર બ્રહ્મના અંશ રૂપ છે, અણુ છે, અને અવિદ્યાના અંતરાયથી આપણું જે અક્ષર બ્રહ્માત્મક રૂપપણું છે એ આપણે ભૂલી ગયા છીએ. તેથી આપણામાં એ કંઈક ક્ષુદ્ર ધર્મો છે એ આપણને દેખાઈ રહ્યું છે, પરંતુ બ્રહ્મ ધર્મ છે એ આપણને સમજમાં આવતું નથી. પરંતુ જ્યારે આપણી વચ્ચે આ દ્વૈત ઉત્પન્ન કરનારો જે છે એ વસ્તુ ઉપાધિ આપણે દૂર કરી નાખીએ તો આપણને હકીકતે આપણી બ્રહ્માત્મકતા છે એ ખ્યાલ આવી જાય. તો અહીંથી એક સેવકના રૂપની અંદર આપણું સ્વરૂપ શું છે, અધિકાર કયો છે, તો એ વસ્તુ આપણને એ ખ્યાલ આવી જશે. તો ત્યાર પછી હવે 13મો શ્લોક આવી રહ્યો છે કે જેને આપણે જોઈ રહ્યા છીએ. ગંગા તીર સ્થિતો યદવત દેવતામ તત્ર પશ્યતિ તથા કૃષ્ણમ પરબ્રહ્મ સ્વસ્મિન જ્ઞાની પ્રપશ્યતિ. સ્વસ્મિન જ્ઞાની પ્રપશ્યતિ. તો હવે એ કેવી રીતના
આ સંસારનું બંધન, ઉપાધિ નાશે વિજ્ઞાને, બ્રહ્માત્મત્વાવબોધને, ગંગા તીર સ્થિતો યદવત દેવતામ તત્ર પશ્યતિ તથા કૃષ્ણમ પરબ્રહ્મ સ્વસ્મિન જ્ઞાની પ્રપશ્યતિ. એટલે બંધનનું નિરૂપણ અને એનું નિરૂપણ થયા પછી હવે મોક્ષનું નિરૂપણ શ્રી મહાપ્રભુજી કરી રહ્યા છે. બંધનનું નિરૂપણ કેવી રીતના થયું? અતસ્તુ બ્રહ્મવાદે ને કૃષ્ણે બુદ્ધિર વિધીયતામ આત્મની બ્રહ્મ રૂપેતૃ છિદ્રાવ્યોમની ચેતના. કે ભાઈ આપણને લૌકિક ઈચ્છાઓ છે, તો લૌકિક ઈચ્છા આ ગુણા અવતાર જે રૂપ છે બ્રહ્મા વિષ્ણુ ને શિવજી, એનાથી એ પૂર્ણ થઈ જશે. જો ઈચ્છા અનુકૂળ મળે, ઈચ્છાથી વિરુદ્ધ ન મળે. ભક્તોએ પોતાના અર્થમાં પરમાનંદ રૂપ શ્રી કૃષ્ણમાં આપણો જો અર્થ સમજ્યો છે, તો ભક્તોને પોતાની કામનાના સમૂહમાંથી કાઢીને પ્રભુના વિષયની અંદર ઓતપ્રોત કરવા માટે ઈચ્છા અનુકૂળ પ્રાપ્તિ તથા ભોગ પ્રભુ શ્રી કૃષ્ણ આપશે. ભક્તોને પ્રભુમાં અત્યંત સ્નેહ હોય અને તેથી ભગવાનને પોતાના આત્મા છે એવી સ્ફૂર્ણા કરીને પ્રભુમાં અંતઃકરણ લગાડવું જોઈએ. અતસ્તુ બ્રહ્મવાદેન કૃષ્ણે બુદ્ધિર વિધીયતામ. એટલે આ રીતથી પ્રભુને તેથી બધું બ્રહ્મરૂપ છે એ સિદ્ધાંતને પરબ્રહ્મ શ્રી કૃષ્ણમાં આપણે બુદ્ધિ એ સિદ્ધાંતને આધારિત જોડવી જોઈએ. જે કાંઈ છે બધું બ્રહ્માત્મક છે. પણ આવા બોધની અંદર આપણને એ બંધનમાં નાખે છે શું? તો કે આ ચારણીના દ્રષ્ટાંતથી એ બધી ઉપાધિઓ જે છે, એ ઉપાધિઓ આપણને એ કંઈક અલગ ભાવના સંસાર સાથે જોડે છે, સંસારના બંધનમાં બાંધે છે અને પરબ્રહ્મથી એ દૂર કરે છે. તો એ છિદ્રા વ્યોમની વચેતના. તો ઉપાધિ જે છે આત્મની બ્રહ્મ રૂપેતુ છિદ્રાવ્યોમની વચેતના. આકાશ સળંગ હોવા છતાં, સમાન હોવા છતાં ચારણીની ઉપાધિથી એમાં છિદ્ર હોય એવી બુદ્ધિ ઉત્પન્ન થાય. પણ આપણી ક્ષુદ્ર બુદ્ધિમાં આવો કોઈ દોષ આવે, એનાથી આપણે પોતાનું સ્વરૂપ ભૂલીને પોતાને સંસારી માનવા લાગ્યા છીએ. અને આ ક્યારે દૂર થશે? ત્યારે મહાપ્રભુજી મોક્ષનું નિરૂપણ કરી રહ્યા છે. ઉપાધિ નાશે વિજ્ઞાને બ્રહ્માત્મત્વાવ બોધને. એટલે ગંગા તીરસ્થો યદવત દેવતામ તત્ર પશ્યતિ તથા કૃષ્ણમ પરબ્રહ્મ સ્વસ્મિન જ્ઞાની પ્રપશ્યતિ. 13મો શ્લોક આવતા વર્ગમાં ભણશું. 12મો શ્લોક આજે ભણ્યા. 12મા શ્લોકથી 20મા શ્લોક વચ્ચે સેવા કરતાના સ્વરૂપનો વિચાર આપણે પ્રારંભ કર્યો છે. તો આવતા વખતે આપણે એ ઉપાધિ નાશે વિજ્ઞાને બ્રહ્માત્મત્વાવબોધનેથી આ 13મો શ્લોક ગંગા તીરસ્થિતો યદવત દેવતામ તત્ર પશ્યતિ તથા કૃષ્ણમ પરબ્રહ્મ સ્વસ્મિન જ્ઞાની પ્રપશ્યતિ, આનો અભ્યાસ કરીશું. આજે આપણે અહીંયા જ આશ્રયનું પદગાન કરીને વર્ગ સમાપ્ત કરીએ. દ્રઢયિન ચરણન કેરો ભરોસો, દ્રઢયિન ચરણન કેરો. શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બિના સબ જુગમાં જ અંધેરો ભરોસો, દ્રઢયિન ચરણન કે. साधन योर नहीं आ कली में जासु हो तनी बेनो, सूर्य कहा कहे द्विविधयाधरो, बिना मोल को चेरो भरोसो, दृढ़ इन चरणन के.
दृढ़ जिन चरणन कैरो भरोसो, दृढ़ इन चरणन केरो। श्री वल्लभाधीश की जय, श्री गोपीनाथ जी परम दयाल की जय, श्री गुसाई जी परम दयाल की जय।